સમાચાર સુરતથી મળી રહ્યા છે। પાર્લે પોઈન્ટ વિસ્તારમાં પાણીની લાઈન ફાટી લાઈનમાં અચાનક ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। પાણીની લાઈનમાં ભંગાણ થતા અનેક ગણા પાણીનો વેડફાટ। પાણીની લાઈન ફાટતા આસપાસના સ્થાનિકોને હાલાકી। કયા કારણોસર પાણીની લાઈનમાં ભંગાણ થયું તેનું કારણ અકબંધ। પાણી પ્રથમ દ્રષ્ટિએ જોતા પ્રેશરને લીધે રોડ આખો ફાટી ગયો છે, ઊભો થઈ ગયો છે। અને અત્યારે જો કે પાણી અમારે સવારે 8:30 થી 11:30 વાગ્યા સુધીનો પાણીનો ટાઈમ છે, એટલે પાણી ફૂલ પ્રેશરથી આવતું હોય છે, તો આખો રોડ પણ એના લીધે ઉપસી ગયો છે। હવે કોર્પોરેશનના અધિકારી આવે અને એ ખોદે અને પછી અંદર ખબર પડશે કે કેવી રીતે આ લાઈન બ્રેક થઈ છે। કોર્પોરેટરને જાણ કરતા તંત્ર દોડતું થયું છે। વહેલી તકે લાઈનમાં થયેલું ભંગાણ દૂર કરવામાં આવશે તેવી ખાતરી અપાઈ છે। હમણાં હાલમાં જ અમારે સ્થાનિક કાર્યકર્તાનો અમારી પર ફોન આવ્યો છે કે આવી રીતે સિટી લાઇટ પર અશોક પાન સાથે પાણીની નીચે પાઇપ ફાટી ગયો છે, એટલે રોડ ફાટી ગયો છે, એટલે બધું પાણી બહાર આવે છે। એટલે અમે તાત્કાલિક કોર્પોરેશનના અધિકારીઓને જાણ પણ કરી છે અને તેઓ અત્યારે આવશે અને બધી કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવશે।